હરિ ઓમ. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિરૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યે 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિવથામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથ મોખ્યમ શ્રીરામદૂતમ ચરણમ પ્રપદ્યે. એક સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવીએ. સેજ હાર્મોનિયમ બાપુ ધીમું રાખજો, આવડતું નથી. ઓલો બધી લાઈવમાં જાય ખરાબ લાગે. અને આજે આમ 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 આજ મજા છે. આમાં છે ને આજ શું છે, વચ્ચે તમારે ને મારે વચ્ચે સ્વાર્થનો પડદો નથી એટલે મજા આવશે. ઓલો સ્વાર્થનો પડદો હોય ને તો જોખી જોખીને બોલવાનું હોય. ઘડીક તો બાપુને તો એમ જ જો કંટાળો ગયો, એને એ નહીં ખબર પડ્યું કે 7.5 કલાક ગાડી એકીને આવ્યો એમ. પણ ભાવ છે, પ્રેમ છે. પણ જેટલા પણ બેઠા છો એ મારે માટે જનાર્દન જ છો. એટલે બોલીએ શ્રી સિદ્ધ રામજયવતી મહારાજ કી, રામચંદ્ર ભગવાન કી, આય શ્રી ખોડિયાર માત કી, આય શ્રી મોગલ માત કી, શ્રી દ્વારિકાધીશ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. બસ જોકે અહીંયા કોઈ કલાકાર થઈને નથી આવ્યો, આમ તો તમારો દીકરો અને તમારો ભાઈ થઈને આવ્યો છું બાપુ. અને બીજું અમારો વ્યવહાર છે અને વ્યવહારમાં આવવું પડે. વ્યવહાર ન સાચવે એ ક્યાંય ન હાલે. અમારી જવાબદારી નથી પણ મારો વ્યવહાર છે. જવાબદારી તો હજી છટકાવી દો પણ વ્યવહાર ન છટકાવી શકો. અમારા રમેશ બાપુ આ બધા અહીંયા ભેળા થયા છો. જોકે આજ આમ એક જોઈએ જેવું સાધુના આંગણે પટેલિયા બોલે છે. તેણી પટેલિયો મારો રામ બોલું કરે. પણ ભાવ છે, આનંદ છે અને એ ભાવથી જ અમે આવ્યા છીએ. અને ભજન તો 5માં થાય ને 5000 લોકોમાંય થાય. એવું જરૂરી નથી કે માણસો ઓછા છે કે આ છે. ના ના, માણસ તો છે, માણસો ઓછા જ હોય. એ ભાવથી આવ્યા છીએ. અને મારી ક્ષમતા પ્રમાણે તમને બધાને ખબર છે કે અમને અમારા જાદુ બાબા ગઢડાવાળા એવું કહેતા કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકાય જેવું. અમારું છે નહીં, માં સડે સડી ગયા છે. પણ મારા પાયાના પથ્થરો જે કહે છે એ બધા હામાં બેઠા છે એટલે એનો એક હરખ છે. એને તો એ આમ પેટી ઉપર હાથ દઉં છું તો એને મજા આવે એટલે એ કે એ આવડી ગયું. નકર હું પહેલા પ્રોગ્રામમાં જતો ને બાપુ આમ કરીને બેવું. આમ એક રાજા હતો
એક રાણી હતી. અરે જગા શેઠને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અરે મારો ભાઈ ઘનશ્યામ કળથિયા, એ પણ ઘણા અંદર જાનવરોને હાંચવીને બેઠો છે. એ એક કળા છે. હાંચવવા એ એક કળા છે, એટલે એને પણ એક જોરદાર તાળીઓથી વધાવો. અને રમેશ બાપુને તો હું એને બધી એને આમ કહો ને કે આમ બોલું બાળ મંદિર આંગળી પકડીને આમ કેમ કેડમાં તેડીને બધી આંટા મરે, એમ રમેશ બાપુએ મને આંટા માર્યા છો. આ કદાચ તમને કોઈને ન ખબર હોય તો હું કહી દઉં. અમારે 2019ની સાલમાં હનુમાન જયંતિનો વાર હતો, અને એમાં અમારે વાદળિયા હનુમાનજી મહારાજની અમને એક તારીખ આવી, એટલે મારું બજેટ આખું 8000નું. અને એમાં ઈચ્યો અંટળો ગાડી લઈને જાય, પણ એની નથી, બાપુની હતી. હુવાણી કરવાની છે. બાપુને મેં કીધું આવી રીતનું છે. બાપુ કે હાલ હું આવે મંજીરા વગાડે ને 2 કામ થાય ને એમાં હું લાલુ માલવી નહીં છે. 2 જ ઓછો કરી નાખ્યો. પ્રોગ્રામ તમે અહીંથી ગયા ને બાપુ, તે ગાડીનું એસી ચાલુ ને, એટલે બાપુને મેં કીધું એસી કેમ ચાલુ નથી? કે ભાઈ એટલામાં એટલું જ હોય. અને પ્રોગ્રામ પછી તો 3:30-4 વાગે ને, અને રિટર્ન અમે આવતા હતા ને સાવંડ પાસે જે રોજડું ભટકાણું, ગાડી સીતારામ. અને પણ એ કંઈક ભાવ હોય છે, કંઈક નિષ્ઠા હોય છે ને ઈશ્વરની હજી અમારી પાસેથી કંઈક સારા કામ કઢાવવાના હોય છે ને, એટલે આમ જો લોહીનો ટચકો ન આવ્યો. કેમ કે એ નિષ્ઠાથી અને આપણા જે અહીંયા મહાનુભાવો મારા વડીલો બેઠા ને, 3 વસ્તુમાં જીવન જીવી ગયા. માની લ્યો કદાચ કે એને રામાયણ વાંચી નથી, પણ રામાયણના પાત્રો કેવા સજ્જ પાત્રો હતા એવું જીવન જીવી ગયા. ગીતાજીના એક પણ શ્લોકની ખબર ન હોય, પણ ગીતાજીનો સાર શું કે એ પ્રમાણે જીવી ગયા. એટલે એની પાસે 3 વસ્તુ હતી: મતિ, નીતિ અને વૃત્તિ. કોઈનું જોઈને કોઈ દી મતિ ન બગડી, કોઈનું હારું જોઈને કોઈ દી નીતિ ન બગડી, અને વૃત્તિ સદાયને માટે જેમ વિષ્ણુને આપણે કેમ ભાવથી ભજતા એમ એની વૃત્તિ નહીં કાયમી વૃત્તિ ન બગાડી. આટલા 3થી એના જીવન ઉજળા છે. અમારામ પાછા ન આવ્યા. હું મારી ઉપર જ લઉં ને, અમારામ પાછા ન આવ્યા. હુકામ ન આવ્યા? કોઈક રાઉન્ડ સારો લીધે તો મતી બગડે. મોટા મોટા કલાકારો તો કે હું થોડો કોઈને રજૂ કરી દઉં તો એમ થાય આમાં. પણ અહીંયા 250 ગ્રામ રાગ થઈને નીકળી જવાનું છે. એ જ્યારે રોજડું ભટકાણું બાપુ, અને બધી કાચની બારીઓ જે હતી બધી ફૂટી ગઈ, અને ખાલી ખોળા જોયા ને તો અમારો લાલુ તો હું વી ગયું કારોનું. હવે તું જાગ્યો. પછી અમે બધા બારા ઊભા હતા. બારા ઊભા ને અમે ખરખરાને રિક્ષા વાહેથી હાલી આવે, એટલે અમે બધા અદબ વાળીને ઊભા હતા ને. કોઈ માવા સોળે ને, કોઈ તમાકુ ને, કોઈ બીડી ગયો ને. તે પેલા ખરખરાની રિક્ષા આવી ને, તેમાં 3-4 ભાભલા ઉતરાઈ કે આ કોક મરી ગયો લાગે. મેં કહે બાપા આજે જીવવાનું, હું અમે જ સહી જે સહી. એ કે કાંઈ વાંધો નથી ને? મેં ના ના. બાપુને મેં કીધું હવે કેમ થાય? કે હવે ચાલુ ન થાય. મેં જે કાંઈક આપણું ભજન છે એ કયો ને, એ ગાડી આપણે કેમ ઓલા ધામમાં જતો ને 11વી દે. મેં આને આપણું ભજન દો ને, જો કંઈક થોડું ઘણું આપણી પાસે હોય ચાલુ થાય. નકર નમો નારાયણ. અને છેલ્લે મારો ચાલુ થઈ ગઈ. કાચની બારીઓ નમળે હોય કે, પણ પછી એસી ચાલુ થઈ ગયું. હા જો હકીકત આમાં મતદાર થઈ. રાતે દિવસે હું ખોટું બોલું, પણ રાત્રે જ ન બોલાય ને. તમે સમજો એટલો સારો માણાય નથી હું. દૂધનો ધોઈલો તો સૌ જ નહીં. પણ એક વસ્તુ માર્ક કર્યા છે, અમને કે હેરાન ન કર્યા. જેવી કામરેજ ચોકડી આવી એટલે ગાડી બંધ થઈ ગઈ. ન ઉપડી એટલે ન ઉપડી. બસ બાબુને મેં જીબાન કેસરી હતી. મેં જિંદગીમાં જો મારે સારું થાય ને તો તમારું સારું થાય. વાળ વાહ એવડો પીવું છે કંઈક થાય. એટલે એ વ્યવહારમાં અહીંયા આવ્યો છું. કેમ કે પ્રકૃતિના નિયમમાં હું તમે અહીંયા જેટલા પણ બેઠા, ક્યાંય હાથ પેઢીનું કોઈ હગું નથી, પણ છતાંય એકબીજાનો ચહેરો જોઈ, ચહેરા ઉપર સ્માઇલ આવી જાય. બસ આ જિંદગી છે, આનાથી બીજું કાંઈ છે નહીં. એટલે કાયમિકને માટે આ દેશના સાધુએ બહુ બધું આપ્યું છે આપણને. આ દેશના બ્રાહ્મણોએ બહુ આપ્યું છે, પણ ખબર નહીં કેમ આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને આપણે બધા ભાગતા જાય છે. જેટલા પણ મારા યુવાનો બેઠા છો એને હાથે પગે પડીને કહો કે મારા બાપ જે કાંઈ આપણી પાસે છે ને વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ કોઈ પાસે નથી. પહેલા નંબરમાં તો આપણી પાસે છે કોઠા હોય, બીજું આપણી મહેનત.
અને ત્રીજું આપણો જે કળ કહેવાય ને એમ આમ માર્યો હોય તો કળ તરત ઉતરી જાય કે કળવાળો માણસ એમ નથી કહેતા. આપણી પાસે કળ બહુ છે, પણ એ એક વાત ખબર નહીં કેમ આજનો યુવાન આમ અમુક અમુક રસ્તે બેઠા હોય ભજનમાં ત્યાં સુધી સારું લાગે કે હા ભજનવાળો માણસ, પણ જેવો બારો નીકળે ને કદાચ કોકની ગાડી સેજ એવી એડી ગઈ ને કાટલે કાટલે ઢીકે ને પાટે આવે તો તમે ભજન કર્યું નથી અને ભજન સાંભળ્યું નથી. રામાયણમાં તમે રામાયણની કથા સાંભળવા જાઓ અને રામાયણની આખી કથા તમે સાંભળીને આવો અને રામ લક્ષ્મણનો બે ભાઈનો પ્રેમ જો તમે ન સમજી શકો તો તમારે કથા સાંભળવાનો કોઈ અધિકાર જ નથી. કથા સાંભળીને 18 વર્ષ જૂના બે ભાઈઓના અબોલા હોય તૂટી જાય તો સમજી લેવાનું કથા ફેળી. નગર હમણાં એક બેને ઘરવાળાને કીધું કે હું કથા સાંભળવા જાઉં તો ઓલો થોડો ના પાડે. એ તો એમ કે જાઓ ઘડીક. કથા સાંભળવા ગયા છે ને સાંજે પાણીપુરી ખાઈને આવ્યું મારી બેનું, મારી જગદંબાવું. છોકરા ખોવાઈ ગયા, લાવો અહીંયા છે કે એના મમ્મી પપ્પા કોણ. આમ જો રોવાય નહીં. આ છે ને આ ધર્મની ધજા છે, આવી મારા બાપ આવી છે. આના મમ્મી પપ્પા છે કોઈ આવી? હાલો હા છે. ચોકલેટો રાખશો કે નથી રાખતો? આવું થાય હો. કોણ કોણ આવ્યા હતા? આવ્યા તાર પપ્પા આવ્યા? આને લાઈવ કાપી નાખજો ને કરે આવો જ જાય કે છોકરાઓ ખોવાઈ ગયા હોય તો હિતે સંટાળાને મળો. ઘડીક સાની રહેજો મારો દીકરો, મારું રાઉન્ડ ચાલુ થઈ જાય ને પછી તું ચોથા ગેરમાં નાખજે. શું નામ શું છે બેટા? નામ શું છે? લાલા ભૂલી ગયા છે કે મૂકીને ગયા છે? કાંઈ વાંધો નહીં, આની ઉપર ફોકસ કરો તો એટલે કે ગંધારામ દેખાય તો. આવ્યા? ક્યાં આવ્યા? એ તો બિચારા હો ના છે, એ તેડે છે. હા હવે બરોબર. આમ જો તારો ફોટો આવ્યો જો એટલે ટીવીમાં, જો ટીવીમાં આવ્યો. એ આમ ઘડીક બારો લઈ જતા, આમ આમ આટો મરો છો જાતું. આ તમારી બેબી છે બેન? નહીં, ગમે એની બેબીઓ ઘડીક હાસવો ને બાપા, અને હાસવો ને ઘડીક કાંઈ વાંધો ને. હાલો બોલો રામદેવજી મહારાજ કી જય. ઓલું દેખી હાલ. હા બસ જા જા લઈ જા, આટો મરે જા, તમ તાર સાઉન્ડ નું રેડી થઈ જા. જામ લઈ જા, ગલ્લે લઈ જા. હાલે 10 રૂપિયા તું લેતો હતા ગાયતના મારા છોકરો વાંચો. અને થાય એવું હો બાપુ, હકીકતમાં હું જો મારા અનુભવો શેર કરું જ્યાં હોય ત્યાં. હજી તો આમ માંડ રાઉન્ડ જામે ને ત્યાં એક ચીઠી આવે. ચીઠી આવે ને એટલે આપણને એમ થાય કે ઇતિયો અંટાળો કંઈક ભૂલી ગયો છે, થતાં તાજું કરાવવા માટે ચીઠી એવી. તો ચીઠીમાં શું લખેલું ખબર? GJ5 4899 નંબરની ગાડી નડે, તમે સભા પહેરીને પાર્કિંગ કરવા આવ્યા છો, તમે પાર્કિંગ કરવાના પૈસા દીધા છે અમને. માંડ હજી જામી રહ્યું ને ત્યાં બીજી ચીઠી હતી, આપણને એમ થાય હજી કંઈક વન્સ મોર કરવાનું કીધું. ચીઠી હાથમાં લઈને તેમ કીધું, હિતેશ ભાઈ હવે તું છટેક એટલે બીજાનો વારો આવે. અને જાહેરમાં કેવું પડે આપણે, હા હા કાંઈ વાંધો ને તમારી ફરમાઈશ લઈ લેવું અમે. એટલે જે કાંઈ આપણને મળ્યું એ આપણા બાપ દાદા થકી મળ્યું, એટલે આને જાળવવાની જવાબદારી મારી અને તમારી છે. જે દેશી હામૈયા થતા ત્યાંથી શરૂઆત કરી અને પછી આગે આગે ગોરખ જાગે. એટલે સલતી લઈ લો, સલતી આવો ધીમો સલતી. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. આ બાપુ એટલે તું ભેગી રાખું છું. આ ભેગી રાખવાનું કારણ શું કે આવડી આ પેટી, જો કે અમારે આ ઉસ્તાદ છે, આ ઉસ્તાદને પણ જોરદાર તાળીઓથી વધાવો. બસ આ હજી આવા ફૂલ ખીલતા રહે ને ત્યાં સુધી હજી સનાતન સંસ્કૃતિને વાંધો નહીં આવે.
આ બાપુ હું સાઈન ભેગું રાખું છું. અમુક અમુક બહુ સારા સારા તબલથી વર્ષોથી વગાડતા પણ 5 કાળું ન હોય કરો હું, અને હું હાળું મને જ મારો રામ ભૂલું કરે. આ લાઈનમાં ગુરુ બહુ મળ્યા પણ શીખવાડવા વાળું ન મળ્યું. તમે ગુરુ બહુ મારી પાસે આમાં હદબારા ગુરુ છે પણ શીખવાડવા વાળું નહીં. આમ ને આમ ઉગે ને કોઈ ન પૂગે. આ એટલા માટે રાખવા મળ્યું કે આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ, મૃદંગમાંથી આ દોકડ આવ્યું. દોકડ એટલે ગમે એવો ભણી ગયેલો માણસ હોય ને વિદેશમાં જન્મ થયો ને દેશી વગડતો હોય ને તો એક વખત તોલો આમ થઈ જાય. શું કામ? આ લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું, પણ 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. આવો બાપુ આવો. એકાય શેરીએ પથરાવું ને ફૂલ વાલમ ઘેરે આવો ને. ઉતારા બેઠું ઓરડાને વાલા આવો ને. એકાય દેશો મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. એમાં હું હોય કલાકાર હોય ને કલાકાર એ બાપુને ખબર હોય એ સાખી બોલે, દુહાસન બોલે, અરદ ને ચરદ ને બધું બોલે તૈયાર ભેળું થાય. મને લુંભો ભાઈ કઈ આવડતું નથી. આ વગાડો નહીં જ્યાંથી મને ઉગે નહીં. એમાંય પાછા કેવા કેવા સરસ મજાના આપણા દેશી કીર્તનો કે હામૈયાથી લઈને થાળ સુધીના કીર્તનો હોય. આ વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં. આ 10મા માળની બિલ્ડિંગ હોય ને 5મે માળે વાગતું હોય ને રાતના 10 વાગ્યા સુધી બાપુ તો કોઈ કહેવા ન આવે કે હું ડોખો છોડાયો. શું કામ? આપણા બાપનું છે એટલે આપણે વગાડી શીખી. આ નવી પેઢીને એટલા માટે કહેવાનો કે મારા બાપ આ 1500 વર્ષ પહેલાં જેણે માથા પાડીને ધડ લડાવે ને એની ચેતનાઓ ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આ ગલે બેહીને ઘોડીઓ ચડાવીને 2 બટન ખુલ્લા મૂકીને તેમાં કાંઈ આપણું ભવિષ્ય છે નહીં. કામે સોટી જાઓ, બીજી કાંઈ વાત નહીં. નથી અમુક સ્ટેટસ મૂકતા કે બાબા કે અમે તો જીનમાં ત્યાંથી ફેમસ છીએ. ફેમસ જ હો ને 19 કાચની પેટીમાં રાખ્યા તમને. આખા ગામે માનતા કરી હતી બસી જાય થારું પેલા ખોળા ન થાય. અને પાછું જન્મે તો કેવું જોત કરે હવ તેડે કે કાકો તેડે કે આંખું મારા જેવી છે, બાપો તેડે કપાળ મારા એક બીજા બધે કે મારી જવો મારી જવો. એનો ઈ જ મોટો થઈને પછી ગામમાંથી ફરિયાદ આવે ને પછી વિચાર કરે કે આ છે કોની જેવો. આ તમે સોંટા હતા કેમ સટકી જાઓ છો? અને જેના ઘાણવાદા જાય ને એના ઠેઠ સુધી ઘાણવાદા રાયડું નાખવી પડે ને એનું કારણ જ આ ગુજરાતના કલાકારો હાંસવી રાખ્યું છો. આ કદાચ તમને એમ હોય કે ગુજરાતના કલાકારો આમ છે ને તેમ છે, નાના એ ભૂહી નાખો. આ સાધુડાવે હાંસવી રાખ્યું, આ સંતવાણી સાધુડાવે હાંસવી રાખી. લક્ષ્મણ બાપુની યાદી કરું ને તો હજી એમ કહું કે નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ, લક્ષ્મણ બારોટ અને દિવાળીબેન ભીલના હવારમાં તમે પ્રભાતિયા સાંભળો ને તોય તમારું મગજ શાંત થઈ જાય. સાંભળો તો થાય ને. આપણે આપણા બાપને નથી સાંભળતા એટલે કોકના બાપને સાંભળવાના ને. આ બહુ સમજાય જેવી વાત છે. તમે જો આપણે આપણા બાપને નથી સાંભળ્યા, જેને જેને એના બાપને સાંભળ્યા ને એને ઓલાનો ભેટો થઈ ગયો, એને જિંદગી આવડી ગઈ. જેને ઘાણવાદા જઈને ભાઈ બે ભાઈઓ બેઠા હતા ને એમાં એના મોટા છોકરા અને ગેમ રમતો છે મોટો છોકરો, એ કે લે 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 કે જલ્દી મારી નાખ આવી રીતે 2035 શાળાએ આવશે ને એટલે ઘેરે ઘેરે 2 ગાંડા છે. એમાં એક તો અત્યારથી હું ચાલુ થઈ જ ગયો ગાંડા જેવો, એટલે એ કંઈ હવે ઉપર નમૂનો જોતા જાઓ એટલે ઉપાધિ નહીં. એમ 2000 શાળાએ થઈને લગભગ 2 ઘરે ગાંડા છે. હું કામ બધાને મોબાઈલમાં જ પીડ્યું રહેવું સમજાય જલ્દી. એટલે બાપુજી બિચારા વાડીએથી ખાતર ભરીને આવ્યા છે. પેલા છોકરાને કહે કે જાય ઊભો થા પાણી ભરતો હોય. હા
પાણી ભરતો હોય એ વળી મોબાઈલમાં ડાસું નાખીને કંઈ હે હું નહીં જાઉં આમ ખંભો ઓલે એમ કર્યું ને એમ કર્યું ને ખંભો ઓલે તો બાપને ધ્રાસકો પડ્યો. અરે આને 17 વર્ષનો મેં કરી દીધો. અત્યારથી પાણી ભરવાનું ના પડે. ખાલી ખંભો ઉલેડ્યો. હવા બે વાહન હતું એ કરી નાખ્યું હોત ને તો ન નીકળત. આ ખબર હોત તો તે નાનો ભાઈ બોલ્યો બાપુજી ભાઈ જે બોલ્યો ચિંતા કરોમાં એને મૂકી દો, એને માફ કરી દો. છે તો આપણું લોહી ને જાવા દો ને બાપુજી, આપણો ભાઈ છે એ માફ કરી દો. તમે ઊભા થાવ, પાણી હારે જાઓ, પાણી પીતા હો ને મારા હાટું ભરતા હો. હવે આખા ઘાણવા જાજી જાય રેડવું એટલે જ નાખવી પડે છે. બાવડા પકડી પકડીને ભજનમાં આપણા બાપ દાદા લાવતા હું કામ કે આમાં કંઈક ઉતરે તો એવું નહોતું. એન્જિનિયર થાય કે ડોક્ટર થાય કે વકીલ થાય, એને એટલું જ હતું કે માણસ હારો થવો જોઈએ. અને અત્યારે હરીફાઈમાં મૂકી દીધા છે ગમે એવો થાય પણ રૂપિયા રળીને આવવો જોઈએ. ગમે એવા હોય રૂપિયા જોઈએ. જો પણ કેટલા દી 5 દી સિક્કા પાડશો પછી સીતારામ તમને ખબર છે દીવામાં અંધારું જ હોય. તાર પપ્પા કેમ કે આબા જાય એટલે કઈ રાને હાટું ભેળું. હવે હરખું બોલી ન શકતું અને હાટું હું ભેળું કરે તું. માર્ગ તો કરો. આપણા બાપ દાદાએ 3 વસ્તુથી જીવન જીવી ગયા. મેં કીધું એમ મતિ નીતિ અને વૃત્તિ. આ 5 આંગળા ભેગા કરીને આમ કીડિયારું પીરવું છે તે જ આવા થંભો ઉભા રહ્યા છે ને એમને ઉભા રાય. તમે જોવો તો ખરા આપણે આપણું છોકરું ઊભું નથી રહેતું આપણી પાસે. આ ભજન છે તે જ ઊભો રહી ને અને હોપારી ના ભારે. તમે એ તો જોવો મારા બાપ, વિચાર તો કરો. આ સત છે. અહીંયા કળિયુગમાં કઈ અહીંયા ભગવાન પ્રસન્ન થઈને તમને સીધું એમ ન કે કાલે આપતો ભરી આવજો એમ. જે છે આ છે, આ સત સામું દેખાય તમને. પણ માનો ન માનો એ તમારી ઉપર છે. કાયમિક ને માટે એક જ વસ્તુ હું વારે વારે એક વસ્તુ કહેતો, કેમ કે આપણે અહીંયા એવું કહેવામાં આવ્યું, મોટા મહાપુરુષો એવું કહે કે શબ્દ એ બ્રહ્મ કહેવાય. તમે વારે વારે તમે જેને શબ્દ બોલો ને એટલે તમારો શબ્દ સિદ્ધ થઈ જાય. ઉપાધિ એક જ વસ્તુની છે. આ નથી ની લાવ્યા ને તમે જુઓ, છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક હો. અને મહિના દી ગઈ હોય ને સગાઈ નથી કે 1 month કમ્પ્લીટ કાપો કેક. આ નો વહી લાવ્યા હો. નકરા ઘણા એવા બેઠા છે કે એને લગ્નની તારીખે યાદ નથી ને જન્મ તારીખે યાદ નથી. 6ઠા મહિનાની 1લી તારીખ આવે ને લગભગ લાગડરી બધાના જન્મદી માર્ક કરજો. હેપી બર્થડે પપ્પા. એટલે હાલે એ પપ્પાને પહેલા ધોરણમાં મૂકવા ગયા હતા ત્યાંથી જ એનો જન્મ ચાલુ. 5 વર્ષ તો એક્સ્ટ્રા જીવાય જે ક્યાંય સોંપડે જ નથી. તમે જો માર્ક કરો. લગ્નની તારીખ આવે નક્કી થઈ જાય કાપો કેક હો. મંડપમાં હો, મંડપમાં હજી તો ભૂદેવો મંત્રોચ્ચાર ન કરે તે એક ટેબલ લાવે ને એના ઉપર કાપો કેક. આપણે અહીંયા તો કહારની સિસ્ટમ હતી. હે અંટાળાની શેરીએ કહા લેવા ગયા તા એમાં નથી વગાડવું. આ હું અહીંયા હું હજી અહીં લેસન કરું છું યાર. તમે આવા સરસ મજાના ગીતો હતા એમ. હે ના ના પછી નિરાતે વાત. આપણે હજી બીજો પાઠ કરવાનો છે ને તો એમ ના હતો કે આએંગે. એટલે તઈ કેકની વ્યવસ્થાઓ નહોતી. અને ભૂદેવો કેવા સરસ સજ્જ ભૂદેવો. અત્યારે ભૂદેવો છે પણ બિચારો ભૂદેવોનું કોઈ સાંભળતું નથી. પેલા તો મંત્રોચ્ચાર કરતા. અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય ને એ માંડવાની એક્ઝેક્ટ સામે એ ગેટ હોય, ત્યાંથી બેનની આમ એન્ટ્રી થાય. ભાઈ બિચારો હાથ પકડીને લાવે ને મંત્રોચ્ચાર કરતો હોય ભૂદેવો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય શ્રુકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાતિના ઇન્દ્ર રાજા સ્વાહા સ્વસ્તિના ભૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિના જોયર્ષિનેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. અને આમ તમને કહું આમ તમે માહોલ જોવો ને મંત્રોચ્ચારનો તો આમ એમ લાગે કે દેવી તત્વો અહીંયા આવી ગયા. આમ સજ્જ થાય. કોઈ ઝીણી ઝીણી બાકાજી કી ન બોલતી. તમે સમજો છો ને હું કહેવા માંગુ? બાકાજી કીમાં તમને ખબર જાનૈયા હકણા ન રહે. આમ ભાઈ બેનનો હાથ પકડીને મંડપમાં લાવે. આખું દિવ્યતા અનુભવો તમે જોવો. અને અત્યારે બિચારા ભૂદેવો મંત્રોચ્ચાર ઘણોય કરો પણ જાન પક્ષના 2 જણા આવે, 3 જણા ભૂદેવો કઈ ખમણે કઈ એન્ટ્રી થાય. હે કે કન્યાની એન્ટ્રી થાય છે. કન્યા તમને કહું ડીજે ઉપર મારો
બોલો રામ ભલું કરે. આમાં આની પાસે ત્યાં શિવાજીની શું આશા રાખવી? હે છાપરાજ વાળાને તમે જોવો તો ખરા, જીભ કચરીને સાહેબ ધામમાં જવું એટલે આ કે જેવી તેવી આપણી ત્યાં કહાનીઓ પડી છે. કેવા વાળા બહુ છે પણ હવે હા ભળવા વાળા નથી રહ્યા. શું કરો? નામાસરણને તો મારો રામ આમ જો કાંઈ ખબર જ નથી. આમ ચીઠી આવે તો કે અખિયા મિલાવ, ઘડીક અખિયા મિલાવ કરો ને, લે હાલ લે ઘેરે ધ્યાન જો મરી જાઓ ને. આમાં કેવું થઈ ગયું? પહેલાં તો આમ જો ત્યાં કાપે કેક, પછી 1 month થાય એટલે 1 month કમ્પ્લેટ મેરેજના કાપો કેક. 1 વર્ષ જાય 1 year એનિવર્સરી કાપો કેક. હો 2 વર્ષ જાય બાબા ઓલો શું કહેવાય બેબી શાવર આવે કાપો કેક. હો બાબાનો જન્મ થાય હોસ્પિટલમાં સીધી કાપો કેક. 1 મહિનાનો બાબો થાય 1 month કમ્પ્લેટ બાબો. હો પાછો બીજા મહિને આવે એટલે આમ થોડું તરફાળ પાથરે ત્યાં પછી ભીંડાનો એક બગડો લખે આમ. મારો રામ ભલું કરે. એટલે આને મંદિરે લઈ જવાને અને દેવના દર્શને લઈ જાઓ, શિવ મંદિરે જળ ચડાવતા શીખવાડો. આ એકડો બગડો કર્યા નહીં ભેગું થાય ભાઈ. વિચાર તો કરો, ગુજરાતમાં જન્મ લીધો, ગુજરાતીનું ખાવાનું, ગુજરાતી ભાષા બોલવાની, ભણવાનું, પાછું વિદેશમાં, વિદેશનું કલ્ચર લાવીને અહીંયા ભાભલા ડોસીને બિચારાને બગાડવાના. બા બિચારા પાણી પાણી કરતા ને ઓલો પાછો પાણીમાં સમજ્યા નહીં. બા ભૂ કરશે કે વોટ ઇઝ ધીસ, વગર પાણી બા 2 ચમચી પાણી વગર ધામમાં વિયા જવાના છે. આનું કલ્ચર એટલા માટે જ કહી છીએ જાળવી રાખવાનું. એટલે જ મેં આવતા તરત કીધું જ્યાં સુધી આવા ફૂલ ખીલે છે ને ત્યાં સુધી હજી વાંધો નહીં આવે. અને આવા દીકરા દીકરીઓને હારે રાખવા. તમે માફ કરજો મને કે આજના વ્યવહારો તહેવારો આપણે નથી બગાડી નાખ્યા. જ્યારે વાર તહેવાર આવે ત્યારે આપણે બહાર ફરવા વ્યુ જવાનું. એ બધા એવા બેઠા છો. આપણે ભીમ 11 કરી છે, જન્માષ્ટમી કરી છે. હે બહાર આપણે મામાને ઘેરે જાતા ને એ જે આઈ બાએ નાની માએ તમને કહો મોહનથાળ બનાવ્યો હોય, સુરમાના લાડવા બનાવ્યો હોય, શક્કરપારા બનાવ્યો હોય, જીરાપુરી બનાવી હોય, ઝારાના તમને કહો કલી ગાંઠિયા બનાવ્યો હોય. આમ કેવી મજા કેવી આવતી. હું કામ ઘરનું બનાવેલું હતું ને તેથી બહુ મજા. આ જેથી બહારનું લાવ્યા ને તે પછીનું અટવાણા. હું કાયમિકને માટે કહું ઘેરે બનાવો, જેટલું ફાવે ને એટલું ઘેરે બનાવો. કોઈ ધંધાર્થી હોય તો મને માફ કરજો, કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરતો. તમે પાઉંભાજી વાળા અહીંયા જઈજો ને લાવો લખી દો, એ ઘરનું ટિફિન લાવશે એને ખબર છે કે આપણે ખવાય એવું છે નહીં. એટલામાં આપણે સમજીએ કે ન સમજીએ? તમે જોવો તો ખરા, આપણો બાપ બિચારો પાણી વાળવા જાય. આમાં તો અમે ખેડૂત દીકરા એટલે હું કહી શકું. સવારના રોટલા લઈને વિયો જાય ને બપોરે તમને કહું દહીં હારે ખાય, હક કરીને હોઈ જાય, ખાલી ઢેફાનું ઓછી કૂક કરીને હોઈ જાય. એક ભાઈ કિલો 1 હોનું પહેરેલું, કિલો 1 હોનું, રાત્રે નીંદર ન આવે, પડખા ફેરા ફેર. તેને ઘરવાળીએ કીધું કેમ નીંદર નથી આવતી? એ કે નથી આવતી. એ કે નીંદરની દવા પી લ્યો ને. હે કે નીંદરની દવા પી લ્યો ને. એ કે ન પીવાનું ઘણું પીધું તોય નથી આવતી. ગેટની બારો ગયો ને તો એક શટર પાસે એક ભાઈ હુતા હશે, નિવસ્ત્ર ખાલી કપડાં પહેરેલા, અને બીજું આમ આમ કપડાં એવા નહીં હાલો ને, અને ઘસ ઘસાટ બાપુ નીંદર કરે હો. અને ઓલો ભાઈએ કીધું કે ઊભો થતો ભાઈ? તો કે હા. એ કે તને આવી રીતે નીંદર કેમ આવે? મેં કિલો 1 હોનું પહેર્યું તો મને આવી નીંદર નથી આવતી. તો તારી પાસે તો કંઈ ઓઢવા પહેરવાનું ઓશીકું રાખવાય નથી, નીંદર કેમ આવે છે તને? પછી એને જાગીને કીધું કે હું નીતિનું જીવું છું ને એટલે મેરે કોઈ એ સોના દિયા હે, તેરે કોઈ એ સોના દિયા હે. હું નીતિનું જીવું છું એટલે મને આ સોનું દીધું છે, તને એ સોનું આપ્યું છે. 500 કરોડ રૂપિયા હોય ને એનું ઓશીકું ન થાય. જો ખિસ્સામાં 1 રૂપિયો ન હોય અને છતાંય એમ કે બાપુ અમારે ખાવું છે તો ભલે કાંઈ વાંધો, ટાઢો રોટલો તો ક્ષમતા પ્રમાણે ખવડાવવાનો, પછી જો નીંદર આવે. તમે કોકનું લઈને વી આવ્યો હોય ને પછી નીંદર કરો ને કોકને આપીને આવ્યો હોય તેથી નીંદર કરો. એ નીંદરમાં હાથી ઘોડાનો ફેર હોય. શું કામ? ત્યાં નીતિ આવી તમારી એટલે. પણ આ બધું ગયું ક્યાં? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ લઈ ગઈ. પેલાના ગીતો જોવો તમે. હવે તો હું તો કાયમિકને માટે કહું, મારે ન હાલે તો ક્યાં ઉપાધિ. મારા બાપુજીને 16.5 વીઘા અને એ 16 વીઘા મેં હમણાં ઘઉં વાવ્યા હતા, 350 મણ ઘઉં છે. ખાય ધા ન ખૂટે. હું વાત કરો? દુનિયા તમારી પાસે હાલો ઇજ્જત લૂંટી નાખશે, ક્યાંય નહીં રહેવા દે. પણ 3 ટાણાનું ભોજન તો ઓલાય લખેલું છે. કોઈના બાપની તેવડ નથી તમારી પાસે લઈ શકે. કીડીને કણને હાથી મણમાં જોઈ બંધાણો હોય તો હું તમે તો સારા માણસો છે. હજી અહીંથી કેવું ને તો સાચું કેવું કે હવે કાંઈ એક સ્ટેજ રહ્યું છે, સારું રહ્યું છે તો આને સારું રહેવા દેજો ને. તમને કાંઈ વાંધો ન હોય તો એક જ સારું રહ્યું છે. હવે વાંધો ન હોય તો એક સારું રહેવા દેજો એમ. કેમ કે હવે આવનારી પેઢીઓને કંઈક દેખાડવું જ જોઈએ ને આપણે કે અમે આમાં જો આમ બગડાટી બોલાવતા. હવે અહીંયા તમે મલ્લિકાર્જુનને બોલાવી ન શકો કે અમારે ભાઈ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો અક્ષય કુમાર ને મલ્લિકાબેન શેરાવત આવશે અને એકાદા ગીત 2 લલકાર છે એમાં હાલશે ખરું? તો જે આપણું છે ને એ જ આપણે હાંસવવાનું છે. વાંધો ત્યાં જ છે ને.
પેલાના ગીતો તમે જુઓ, છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, સાત્વિક ગીતો હતા, સાત્વિક પિક્ચરો હતા. હિરોઈનની પગની પાની નહોતી દેખાતી. શું કામ? આપણી ઈચ્છાઓ બહુ નહોતી એટલે ગીતો કાઢ નાખ્યા. જન્મ જન્મ કા સાથ હે હમારા તુમારા, એ તો હવે આવ્યું. નકર તું હતો પોપટી ને હું હતું, હે ક્યાંય ગયું એ બધું? એ તો આજકાલના તો હવે આવ્યા. નકર આપણે તો આગમવાણીથી બોલતા આવે ને ગાતા આવે. ઈ કાઢ નાખ્યું જન્મ જન્મ કા. તો કે હજી ટૂંકું કરો. કેટલું? તો કે સુબહ 100 વર્ષનું રખ નહીં પ્રમાણે કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. કાઢ નાખ્યું. તો કે હવે હજી ટૂંકું કર્યું. સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. કામે કોણ બાપુજી જાય? હે આ બેંકના હપ્તા ચડી ગયા, ત્રણ ઓલા ડોકા કાઢી, એ તો જોવો. તોય પાસે દિવાળી ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરીને શીકા પાડવા. અને હવે તો હાવ દાંટ વાળ્યો, ઝલક દીખલા જા. બાપુ માફ કરજો. તો બેનું દીકરીઓ બેઠી ને તો અમુક કડીઓ બોલે એવી નથી. એવા ફિલ્મના ગીતાના આજના યુવાનો એને પ્રોત્સાહન આપે છે. તો આપણને એમને 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો, એ બધું યાદ છે. લ્યો કે 31 ક્યારે આવે? તો છત્રપતિ શિવાજી જયંતિ, મહારાણા પ્રતાપ જયંતિ આવે એ આપણને ખબર નથી. એ રામનવમી ગામમાં ઓહાપો હોય તો આપણે સ્ટેટસ મૂકી લ્યો. આજે માતૃ દિવસ છે. માતૃ દિવસમાં મેન તમે બધા હવે ફોટા મૂક્યા છે, પણ માને સિંગલે કોઈ દી ખાધા પછી ફોન કર્યો? 500 કિલોમીટર માં સેટી હોય તો કોઈ દી સિંગલ દિવસમાં 3 ફોન કર્યા કે બા હું કરસ તું? બા બિચારી અહીંયા 4 ઘર ફરીને 2 કળશા સાય લાવીને સુરત સુધી પોગાડે, લ્યો અમદાવાદ સુધી પોગાડે, મુંબઈ સુધી પોગાડે. એ બવણા આવે હો, અહીંથી ખાલી પાછા જાય. તો કિલો કાજુ કતરી નાખો ને દાદાને બધું ભાવે. અમારા દાદા કઈ ખાય નહીં ભાઈ, 20 લાડવા ખાઈ જતો તો આ દાદો હતો. આ નથી ખાવા દીધું ને એમાં ટળી ગયો. આ દે તો ખબર પડે ને. તમારો સોતા જેવું છોકરું 1500 ની વસ્તુ માંગે, આંગળી સીંધી તો કેમ હળી કાઢીને આપી દો? આંગળી સીંધે વસ્તુ આપી દે. અમારે તો એક જ છે, તો એક જ બધા અહીંયા ઈ જ રહે. હવે અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન. મલાઈ વિખાઈ ગઈ એટલે બિસ્કુટને હું કાંઈ લેવા દેવા કરું, ભાવ ઘટી ગયો. 7-8 હતા ને તો એ ઉપાધિ નહોતી. અને હજી કહી દઉં કાયમિકને માટે, આપણને હિન્દુઓને કોઈથી બીજાથી ખતરો નથી, આપણને આપણાથી જ થોડો ખતરો છે. આપણે ચાંદલો કરીને નીકળીને તો ગામમાં 4-5 કળતરો બેઠી હોય, ઠીકે હા લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે, તો તમારા બાપાને કહેજો દાંતળા લઈને લણી જાય. સાંડલો કરી તો કે ભગવતરામ દીકરા થઈ ગયા લાગો છો, તો તમારા બાપુજી નુગરા હતા, તમે કરો ને વાંધો શું છે? સનાતન સંસ્કૃતિના કામે નથી કરવાનું, નકરું આઈડ કે આવું 365 દિન કોઈ મંદિરનું પગથિયું સડતા નથી. નંદ ભયો કરવા એકવાર જાય, શું કામ? પંજરી મળે એટલે આખી રાત જાગે. નકર તો અમે તો 8 વાગ્યામાં હોઈ જાય, અમારે કઈ બારું રાવણનું જ ન હોય. નંદ ભયો કરવા જાય 12 વાગે, આમ કરીને રૂમાલ પાથરે, નાખો નાખો. આમ આખું ગામ બેઠું ને ત્રાંબાના તાહડામાં 5નો સિક્કો ગામ જોવે એમ તળીનારાનો ઉપરથી નાખે. હું કામ ગામ જોવે કે ફલાણા બાપાએ નાખ્યા 5 રૂપિયા, તો રૂમાલ પાથરે, નાખો ને પંજરી નાખો ને આમાં. તો એ બાપા બિચારું આમ કરીને આમ નાખો, ત્રણ તો ઘેરે હુઈ જાય, નાખો આમાં. એ અમારે હવાર નંદ ભયો થાય, અત્યારે નાખજો. આમ કરીને આમ ખોબો ભરી નાખે તો કે વણ બહુ કોરી મોરી બની કે નહીં, તો 20 નાખ તો ઘી નાખે ને ઓઈલો 5 રૂપિયામાં ઠાકર પાસે આખું વરહના કામ કાઢવી લ્યો. તો સનાતન સંસ્કૃતિના કામ એમ ન થાય હો. ગામની રામજી મંદિરની આરતી ઉતારતો હોય તો અહીંયા પૂછવા જાયજો કોક દી કે બાપા કઈ તેલના ડબ્બાની જરૂર ખરી? આ છોકરાઓને આજે 21મી સદીમાં તમે ભણાવો છો, આ રામજી મંદિરમાં કંઈ આવતું તો છે નહીં, પણ 5-25 રૂપિયા 10-15 હજાર રૂપિયા જોતા હોય તમે તાર લઈ જજો, વાંધો નહીં. હાવ નકરું દાણાથી હવે આ સમય એવો નથી, દાણાથી નકરું પેટ ભરાય. ડોક્ટરો એવા થઈ ગયા, તમે જોવો તો ખરા, આવ્યો નથી. હું તો વિચાર કરતો માં કાર્ડ આવ્યા તે પછી ઘણા ના ગોઠણ નીકળી ગયા. નકર ગોઠણ હતા આપણે ક્યાં બદલાવાની સિસ્ટમ જ હતી. જેટલી સગવડતામાં મોટા થાવ ને એટલી અગવડતા પડવાની. મને ઘણા પૂછે મને કે હિતેશભાઈ આપણી પેઢીમાં અત્યારની પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો ફરક. કેમ? મેં કે અમારા જન્મ થયા ને એ સરકારી દવાખાનામાં થયા, આંખું ખુલી 3 પાંખડવાળો પંખો ને એમાં 1 પાંખડું મવડાઈ ગયું, એમાં શેકલાઈ પાછો માળો કર્યો, નાની શીકલી ઓલી પીળી શીકલી ન આવતી ને માળો કર્યો હોય. અમે ઓછું જોયું, ટ્યુબ લાકડીનો ધોકો 2 ખૂણે કાળો, વચમાં લબક ધબક ખ્યા રાખે, અને ખૂણે ખૂણે જો નકરા કરોળિયાને ઝાડા ઝાડા. જેવી આંખું ખુલી વિચાર આવ્યો અહીં આવ્યા જ છે, પણ સુવિધા નામે કાંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. બાપુને પૂછો 40 વર્ષ પહેલા શું હતું? કાંઈ હતું જ નહીં. ઈશ્વરે આપણને સુખના ખટારા ઠલવી દીધા ને તો ભોગવાય તો ભોગવો, કોઈને નડવાનું બંધ કરી દો ને ત્યાં સુધી.
તમે જોવો તો ખરા કેવું મળ્યું છે, કેવું મળ્યું છે એમ. ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત નડે હું ખબર આપણને આપણો ઈગો. આણે કેમ મારી સામું એમ જોયું, આણે કેમ આમ કરી નાખ્યું. એ હવે ઘર સુધીનો બાપ નીકળી જાવ હું અહીંથી. આપણાથી મોટામાં મોટો જો સેલિબ્રિટી હતો ને તો એ રાવણ. હું મારા મતે કહું આ વર્લ્ડનો પૃથ્વી ઉપરનો હારામાં હારો સેલિબ્રિટી રાવણ. વિચાર તો કરો. એના ઢોલીએ 9 ગ્રહ બાંધેલા. શનિદેવને કે જાઓ પાણી ભરતો, શનિદેવ પાણી ભરી આવે કે ટાઢું ગરમ કે હતપ પૂછે હોત એ કે નહીં ટાઢું હજી વાર છે. પૂછતો થઈ છે ને એવું. આપણે આપણા છોકરા પાણીની ગ્લાસ નથી ભરી દેતા તો શું કામ ગામમાં હવા કરવી જોઈએ? મને કે અત્યારની પેઢીની વાત ન થાય. કેમ? મેં કીધું જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે. હે સીધું સેન્ટર એસી, 42 ટીવી, 5 નર્સો તો માથે ઊભી હોય, અલગ અલગ મોડલની. આમાં હમું કરી જ રાખે ને ઓલું ટગર જોઈ રાખે. આવે થાય સીધો ચાલુ. હિસકાવા વાળો તો હવે ઘેરે કોઈ મારો રામ ભલું કરે ગમતા તો છે નહીં. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, ટેકનોલોજી આ જુઓ તો ખરા. સાપ દબ્બો ઘોડીઓ આમ ખ્યાદ રાખે આમ. અને એમાં ઓલી પેન રહીને ઠૂઠું ભરાઈ ગયો એટલે હાલડે ગયા ઉલુલુલું લાવી લ્યો ને તારો બાપ ટાળી લ્યો. હવે હામાં ન થાય બીજું શું થાય? અહીંયા જેટલા બેઠા સંયુક્ત કુટુંબમાં મોટા થયા, સંયુક્ત કુટુંબમાં મોટા થયા. આમ ગણો ને તો મારાથી ઉંમરમાં ઘણો મોટો છે ને જાદુ બાબા ગઢડાવાળાને રજૂ કરેલા છે, નારાયણ સ્વામી કાનદાસ બાપુને રજૂ કરેલા છે એને, ઘનશ્યામભાઈ. હું હજી કાયમિકને માટે કહું છું કે તમે આ તો તમારા પ્રેમ, તમારા ભાવ ને તમારા કંઈક આશીર્વાદ અંટાળા લાગી ગયા, નકર હજી હીરા ગણતો જ સ્નેહ મુદ્રામાં. ઈનો ઈ શું હું કંઈ ફરી નથી ગયો. હા, પણ હવે તમારો પ્રેમ એટલો મળ્યો ને તો જેમ નામ મોટા થાય ને એમ જવાબદારી વધતી જાય. જવાબદારી આવે એટલે મેં આવતા આવે સીધું બાપુને કીધું, મેં બાપુ જવાબદારીથી નથી એવો, હું મારા વ્યવહારમાં આવ્યો. આ કલાકાર તરીકેની આ જબ્બાની કિંમત શું હોય? કાંઈ ન હોય. 500-700 રૂપિયા. પણ તો હું અહીંયા આવ્યો હોય અને તમારા ચહેરા ઉપર એક સ્મિત આવે તો બસ તો મારે પેઢીનું હાજુ થઈ ગયું. તમારી પાસે કંઈ મારે લેવું નથી. મારાથી થાય મારી ક્ષમતા પ્રમાણે હું આપતોય જાઉં, પણ તમારા આશીર્વાદ લાગી જાય તો મારી પેઢીનું સારું થાય. બસ ખેડૂના દીકરા ને એટલે અમારે જેમ કે ખળે 18 વરણ આવે ને તો આપણી ફરજ બને બેટા આપણે કંઈક દેવું જોઈએ. જેને જાકારો આપો ને એટલે સમજી લેવો ને તમારા ધર્મને તમે જાકારો આપ્યો. એક સાધુ મહાત્મા ગામની ઊભી બજારે જતા છે ને ડેલી ખુલી સામે 5 યુવાનો બેઠેલા અને સાધુ મહાત્મા અંદર ડેલીમાં જઈને એમ કીધું સીતારામ. અને માડી હશે કોક અડા ભીડ માડ્યો આમ જો વાત કરો માં કૂતરા પાસે રોટલા આંચકી લે એવા માડે. એમાં કઈ ઘટે? પછી એમાં કાંઈ ઘટે નહીં. શું છે તો કે બાપા કઈ આપો. એમ હું આપી? આ કોઈ તમારી અહીંયા કોઈ કામ કરવા આવ્યું હતું? આ અમારી પરજાઈને અમે આ બધું ભેળું કર્યું ને એમાં તમારો ભાગ હું? હાલો હાલો સટકો નીકળો અહીંથી, જવા દ્યો. કાંઈ વાંધો નહીં માડી, સીતારામ. સાધુનું હૃદય તો હર હંમેશને માટે મોટું જ હોય. વી ગયા ને ઓલા 7-8 જણા જ્યાં ઓટલે બેઠા, લ્યો હું કાઢી લીધું ત્યાં આવ્યું કાંઈ ન આવે બાપુ એમ કરીને વી ગયા. 5 દી રનિંગ રહ્યું. 6ઠા દિવસે દાદા પાછા આવ્યા. સીતારામ માડી. અન માડીનો મગજ ગયો કે હા 5મા દિવસથી તમે આવો છો, 5 દિવસથી હું ના પાડું, તમને ખબર નથી પડતી. એમ કરીને ફળિયામાંથી આમ ખોબો ધૂળ ભરીને એની જોડીને નાખી દીધી. હાલો જાઓ. હારું લ્યો તમારી હાથ પેઢીનું સારું થાય. અને ઓલા યુવાનો દાંત કાઢ્યા કે બાપા આ તમને જોડી ભરીને ધૂળ ભરી દીધી, લ્યો જોડીમાં ધૂળ ભરી દીધી, એમાં તમારું શું વળ છે? અને હાથ પેઢીના આશીર્વાદ તમે આપ્યા. પછી આ દેશનો સાધુ એવું કે, આ મહાત્મા એવું કે, આ પૂજારી એવું કે, જે ઠાકરની આરતી ઉતારતા એવું કે અરે ભલે ને આ ધૂળમાં મારું કાંઈ વેળ્યું કે ન વેળ્યું પણ એને દેતા હાથ તો વેળ્યો. આ દેતા હાથ વળી જ મોટી વાત છે. બહુ મોટા સારા ધાર્મિક કામ કરો ને લાવો લખી દો, ખાઈને ખાવા વાળા વિયા જાણો. આ બધું એવું જ હોય, બધું 2 નંબરનું હોય. પણ તું 7-8 નંબરનું દઈ તો જો. 2 નંબરનું હોય તો રૂપિયો આપો કે લાખ રૂપિયા આપો, 100 રૂપિયા આપો, એ રૂપિયો આપો એટલે લાખ રૂપિયા બરોબર છે. ક્ષમતા પ્રમાણે આપો ને એની મહત્વ છે. આપણે આજે લેરું કરીને આપણે જે આનંદ કરીને આપણા બાપ દાદાના પૂન છે. બાકી કાંડાની કમાણી તો અત્યારે 250 રૂપિયા સારામાં સારું ચાકુ લઈ આવો, રોડ વચ્ચે ગરનાળા પાસે ઉભા રહ્યો, કાટલો પગ લાય કાઢ લે, લાખ રૂપિયા સીધા કાંઈ કરીને ખાલી શરીર બતાવવાના. પણ જે નીતિનું હોય ને એ તમને કાયમ લાગે. આપણા બાપ દાદાએ મને તમને નીતિનું ખવડાવ્યું એટલે મજા આવી. આઠાના નહોતા માગ્યા જડતા બાપુ.
આઠાના માયગા નહોતા જડતા. અત્યારે 48 ડિગ્રીમાં ટાઢી ગાડીઓ ફરો તો કોના આશીર્વાદથી? એના આશીર્વાદથી જ છે આ. એટલે આજની પ્રજાને કેવું પડે કે કદાચ કોઈક મહેમાન આવ્યું હોય ને તો પેલા ખાતા હોય ને તો ઊભું થઈ જાવ, આવો મારો બાપલ્યો આવ્યા, આવો મારા ભગવાન આવો. 150 વારનો પ્લોટ લીધો હોય તો ગામમાં હવા હમાય, અમે 150 વારનો પ્લોટ લીધો, સિંટોડા હાટો કઈ હોય તો ધ્યાનમાં રાખજો. લે હાલે 150 વારના પ્લોટમાં, આ 500 વારના પ્લોટમાં બાપુ ભેહો બાંધતો તો ત્યાં તમને ન દેખાણું? એ 1000 વારના પ્લોટમાં તમે જોવો તો ખરા ખળા કરતો હતો. 20 વીઘા વેચીને 20 એવા અહીંયા 3 કરોડ લઈને આવ્યા તો હનેપાત ઉપાતો નથી. આમ જોતો કરોડનો ફ્લેટ લઈ તો એ વિશેરા જેવું વાળું, કરોડનો ફ્લેટ લઈને વાંધો કઈ નહીં, તો સપના પૂરા કરે, પણ ધાબુ આપણું નહીં, પાર્કિંગ આપણું નહીં બાપુ. એ એક જોવો તો ખરા. એને કહું 10 વીઘા સારી શેઠા આપણા બાપના તો હતા. આ મૂળ શું છે ખબર? બાપુથી ઇતિહાંટાળાને સારું દેખાવું છે. આ દોડધામ એ મૂકી છે. એટલે જ આપણા વડીલોએ વાર અને તહેવારો સાચવી રાખ્યા. એ જગદંબાઓના વાર તહેવારો, એની ઉપાસનાઓ સાચવી રાખી, એ સાધનાઓ સાચવી રાખી. મને તો હજી ગમે હો, હજી આ દેશનો ક્ષત્રિય સમાજ છે એવો કે હજી એના ફળિયામાં તમે જાઓ તે ક્ષત્રિય પણ મૂકી દે ને સીધું આમ તમને એમ લાગે કે ભગવાનનું સ્વરૂપ આવ્યું એવું તમને મને આગતા સાકતા કરે. ક્યારેક અમારા દાન મહારાજ ચલાળા દર્શન કરવા માટે આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો, અમારા હતાધાર અમારા પરબ દર્શન કરવા માટે આવો. કેમ કે આ દેહાણીની જગ્યાઓને આ ફરતી કોર છે ને એમાં આપણે હસવાના છે. એટલે સરસ મજાની દેવાયત પંડિતે કદાચ કોકે સારા મહાનુભાવે કીધું કે ઘંટલાનો પડ હોય એમાં એક ખીલો હોય, અને એ રીતે આમ જે ઘંટલો આમ ફરતો હોય ઉપરથી ઓરણ ચાલુ હોય, જે સાઈડમાં જાય એ ભવડાય જાય, ખીલે રહી આખા રહે. મને બહુ ખબર નથી બાપુ, માફ કરજો, પણ મારે ભાવ તમે સમજી ગયા છો. ખીલે રહે એટલે જે ભજનમાં રહે એ આખો રહે, સાઈડમાં જાય ભવડાઈ જાય. હતી એને સીધી સ્વરૂપ તમે જોવો છો. આજને યુવાન એને એમ જ છે કે આપણે શોર્ટકટમાં રૂપિયાવાળા છે, વર્ષ દિવસ 2 વર્ષ 3 વર્ષ ગામમાં સિક્કા પડી ગયા, ફલાણા ભાઈ દીકરો રૂપિયાવાળો બહુ રેડ્યો, પણ 4થા વર્ષે તમારા બાપને મારા બાપને ગામમાં મોઢું દેખાડ્યા જેવું નહીં રહે. એને કરતા અડધો ખાવાનું મારા બાપ, એની જે મજા છે. એટલે જ આપણા મા બાપે સાચવી રાખ્યા. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા માટે આવતી હોય. હું તો હજી જોઉં બાપુ કે આપણી બાનો હાડલો રહ્યો ને 150 થી 200 રૂપિયાનો, વધીને 300 રૂપિયાનો હાડલો આવે યો. એ હાડલો બા જ્યાં સુધી પહેરશે ત્યાં સુધી ફાટી જાય ને ત્યાં સુધી પહેરશે. જોયો એ છેલ્લે રફ કરીને બા એ પહેરશે, પછી નહીં પહેરાવે તો એનું શું થાય? ગોદડું થાય. ગોદડું નહીં થાય તો કદાચ કોઈક દીકરી કે કોઈ વવારું આણું આવ્યો તો એની ગોદડી કરશે છોકરાઓ માટેની. એ ગોદડિયું મને તમને મોટા કર્યા, એ ગોદડામાં મને તમને મોટા કર્યા લ્યો. અને અત્યારે 10,000 રૂપિયાના હાડિયું આવે, એ ગોદડું ન થાય, એ જરદોશી વાગે. અને માની લ્યો ગોદડું થયું તે હાઈફાઈ ગોદડું, તે ઓઢવાનું કોને? આપણે જ ઓઢવાનું ને. પછી કે તમારા ભાઈ નીંદર નથી આવતી, ક્યાં થાવે? થયું છે એવું. હું તો કાયમિકને માટે પ્રોગ્રામમાં કહું, મેં મહાપુરુષો પાસેથી સાંભળેલું છે કે આ દેશની ક્ષત્રિય, આ દેશની ક્ષત્રિય નારીથી લઈ અને બધી જેટલી મહિલાઓ, માતાઓ, બહેનો બેઠા ને એને 4 વેદોએ ઓળખાણી જોવો બાપુ. 4 વેદોએ કે તમે શક્તિનું સ્વરૂપ છો, તમે પ્રદર્શનનું સ્વરૂપ નથી. ફલાણાની દીકરી અને ફલાણાના છોકરાએ ટૂંકા કપડાં પહેર્યા, આપણે ટૂંકા કપડાં પહેરી નાભી દેખાતી હોય કપડાં પહેરો તો તમે ભારતીય આર્ય નારીમાં ન આવી શકો. આપણી બાને જોઈ લો, એનું સ્વરૂપ જોઈ લો. 80 વર્ષની બા છે તો માથે હાડલો હોય તો જગદંબાનું સ્વરૂપ લાગે. કહેવાનો મારો ભાવ કે આ દેશની હરેક નારીને 4 વેદોએ ઓળખાણી છે અને શક્તિનું સ્વરૂપ છે. આપણી ત્યાં દીકરી જન્મે તો આપણે શું કહી કે અમારી ઘેર લક્ષ્મી પધાર્યા, જન્મતા વેદ સીધો તમને શીકો લાગી ગયો. અમારી ઘેર જગદંબા પધાર્યા, અમારી ઘેર માતાજી પધાર્યા, એવું નથી કહેતા આપણે. અમારા પુરુષોનું ક્યાંય 4 વેદોમાં, ઉપનિષદોમાં, નીતિશાસ્ત્રોમાં ક્યાંય લખ્યું હોય તો મને કયો. દીકરો જન્મે કોઈ દી કીધું કે અમારે ભોળોનાથ પધાર્યા? એમ અમારે વિષ્ણુ આવ્યા તઈ સહસ્ત્ર વિષ્ણુ કોઈ કીધું? કોઈ દી ઇન્દ્ર આવ્યો તઈ અમારે ઇન્દ્ર પછી 20 વર્ષનો થાય પછી ખબર પડે, શોખ ઉપર આધાર રાખે. એમ અખિયા મિલાવ ગભી અખિયા ચુરાવો. એટલે જ આપણે કેવું પડે, હે માતું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોગું ત્યાં જોગ માયા. હાલો હાલો હાલો. હે માતું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોગું ત્યાં જોગ માયા.
તને પેલા તે યુગમાં જાણી મોરી માત, યા જોવું ત્યાં જોવું માયા. એમાં તું શંકર ગેર પટરાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોવું માયા. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એમાં એકાદું વાદળું વરહતું જાતું હોય એ બધી રાસ ગરબાની મેં મજા લીધી ને એટલે મને આ ઉગે એટલે હું કહું. અને હું હરેક પ્રોગ્રામમાં આજ કહું, મારી પાસે નવું કોઈ દી ન હોય, રિનોવેશન વાળું હોય, નવું ન હોય. એમાં હમું કરી જ રાખવાનું. મને સારા એવા વ્યક્તિ કે મને કે આ બધું ક્યાંથી લાવો? મેં કીધું અમારા મોટા પુરુષો મહાપુરુષો એવું કે કૂવામાં તમે ડોલ નાખો એટલે ડોલ આડી પડે તો કઈક ભરાય ને, નમવું પડે. અકડતા રાખો ને તો આવે નહીં, એમ એટીટ્યુડ આવે. અને 5-25 જણામાં તમે સેલ્ફી ફોટા લઈ શકો ને સ્ટેટસમાં મૂકી શકો. પણ નમે હવને ગમે. મેં કીધું કોકના આશીર્વાદ અહીંયા પડે ને એમાં એકાદું કઈક ડગડું ખરે ઉગે. એવા વાયા ને વાદળોમાં ગયા, એવા વાયા ને વાદળોમાં ગયા, એવા ગોકળમાં કેવું પડે વારે વારે કે આપણે મને તો જો હું ગાતાય નથી આવડતો, એક એક કડી ગાઈને તો મને હું મારી શાંતિ માટે ગાવો. તમને એમ હોય ગીતી અંટાળ કે એટલું જ આવડે? ના ના, મને મજા આવે એટલે હું ગાઉં, તમારી મજા માટે નથી ગાતો હું. કેમ કે ભગવાને કીધું કે હે અર્જુન, ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી સહજતા જો તારામાં આવી જાય તોય હું તને વૈકુંઠ આપું. આ હું તમારા માટે નહીં, હું મારા માટે આ કરું છું. બાપુ મંજીરા વગાડે એનું ભજન છે, બાપુ તબલા વગાડે એનું ભજન છે, સાઉન્ડ ઓપરેટર એની એનું ભજન છે, બેન્જો માસ્ટર એનું ભજન કરે. એ અમારી હેરવેર તો કઈ પછી સાખ્યું ગાવા ન આવી શકે, પણ એનું ભજન છે. પણ ભગવાન નિર્દોષ સ્વરૂપમાં હોય ને તો એ લખી નાખે ખરા. હકીકતમાં આજના આ બધા જે વાદ્યો રહ્યા ને એની પાસેથી અમારે કલાકારોને શીખવા જેવું છે કે આટલું બધું આવડે છે. 10,000 ભજન આવડે તો બોલો બાઉન્સર નથી રાખતા કોઈ. તમે સમજો, જોયા જેવી વાત છે. અને અત્યારે મારા મંજીરા વગાડે તો કે મારો બાઉન્ચોડ જોજો લે હાલે એમાંય બાઉન્સર જોયે તો કે સારું યો બીજું. હું મને ઘણા પૂછે, હિતેશભાઈ આપણે 10,000 માણસોની મેદની છે, તમારે એમાં વચમાં આવેલું જવાનું, 2 બાઉન્સર આગળ છે, 2 બાઉન્સર પાછળ છે. પછી મારે એને કેવું પડે, મેં રેવા દે ને કેમ? મેં મારા બાપુજી વાડીએ પાણી વાળવા ગયા છે.
હે કે પાણી વાળવા ગયા. મેં કીધું હું અહીં સિક્કા પાડું ને પછી એક રીલ્સ વાયરલ થઈ જાય અને મારા બાપુજી પાણી વાળતા વાળતા મને ને મને જોવે કે ઓહો છોકરો હાલ્યો જાય છે ને 5 બાઉન્સરો આગળ ને 5 બાઉન્સરો પાછળ, વૈશમાં ફટાઈ કે ફટફટ ફટફટ થાય. તો બાપુને એમ તો એક વખત તો થાય ને મારા હાલો ન્યા સિક્કા પાડો છો 2 નાકા અહીંયા વાળો ને. સમજ્યા ને બાપુ હું કહેવા માંગુ છું? એટલે હું કાયમિક ને હું કલાકાર છો ને હું તમારો હુવાણિયો માણા કેવું. ઓલું આણામ ખબર વાંદરા આવતા શાયરી ભરે એ મને ગણો તો હાલે. એમ છે હું તમને મજા કરાવી શકું, મારી પાસે બીજું કંઈ છે નહીં. એટલે કહો આજના યુવાનોને કે છે ને આમ થોડાક બહાર નીકળો. તમે જે આમ દુઃખમાં છે ને, દુઃખાને શું હોય, દુઃખ છે જ નહીં. તમને 100 રૂપિયા વાપરવા ન મળે એટલે તમે દુઃખ માંગો? ના મારા બાપી દુઃખ જ નથી. અમને ભૂખ લાગતી અને રહોડામાં જઈને ગરવું ખોલીએ ને એમાં રોટલો ન હોય તો એ સાલું દુઃખ થતું કે હાલો રોટલો નથી આમાં. શીફળું તોડીને ગમે ખવરે દે, માંડવીને દાણા ને ગળ ખવરે દે તો એમ થતું કે નાના હાશ. અને અત્યારે માળાવાળોને એટલું કે મોબાઈલનું ડબલું ખાવ એને નાખો 2-3 હોબામાં. એને આટવા વાળી જ વાત કરો, બીજી વાત નહીં નકર આ કઈ તમે આને મોટા જ કેમ કરીશ આપણે? આ તો શાળામાં બારા નો કાઢે, ઉનાળામાં બારા નો કાઢે, સોમામાં બારા નો. બેટા ચીંટુ પલળી જવાય, લે બેટા ચીંટુ બહુ ધૂપ છે, લે એનો બાપો ગધૈયા ને કહારી મોટો છે, જમવા બેતો ને તડંગનારા ડાળમાં જ કહારી પડતી. પછી આમ કરીને આમ કરી નાખી, ચાલો હવે તમારું પૂરું. બાપુ એમાં મોટા જ્યાં જઈ યાર. આ તો હવે બધું પોચું જોઈએ હો. મેં કીધું આ બધું આ જેટલી સગવડતા ભોગે ને એટલે મરી જવાના છીએ આપણે. એટલે યુવાનોને કહું, તમારી અંદર હજી સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજીની ક્યાંક ને ક્યાંક અંદર ઝાંખી છે. આ કોકના પ્રોફાઇલ પિક્ચર જોવામાં મરી જવું આપણે. આ મારો ભૂતકાળ ખરાબ એટલે હું તમને કહું અને તમારું કરી ગઈ હું લ્યો. મારે તો અહીં 250 ગ્રામ રહેવું છે, અહીં 250 ગ્રામ જ રહેવાનું. 250 ગ્રામ આનાથી બીજું કાંઈ છે નહીં. 39 હાલ્યું જાય છે, 10 બાકી રહ્યા છે. સીતારામ બહુ આમાં છે ને જીવનની બહુ મજા લેવી હોય ને તો બહુ જીવવાની આશા ન રાખવી. જીવનની જે મજા આજની ઘડી જ રળિયામણી કહેતા તો ગયા છે, એમાં નથી સમજાતું આપણને. આમાં જ મજા છે સાચી. તોય અત્યારના મારા યુવાનો બહાર નીકળો. અને પાછા કેવા ગીત ગાય ખબર? સંગીત છે ને સારામાં સારું, પણ ભાવમાં બહુ આવી ન જવું. સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, सैयार तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. આમાં નો રેવાય, આમાં બારું નીકળી જાય. આમાં રેવાય જ નહીં, આમાં બારા નીકળી જાવ. આમાં સટકી જાય. આમાં લોસા વળશે જ ન ખા, આખા ઘરને લોસા વળશે. પછી ચીઠી લખવી કે હવે હું મારું સમાજમાં મારું કાંઈ માન સન્માન નથી, તો હું હિતે ચંટાળા હવે અહીંથી છટકું છું. મારે મારું જ કહેવાય ને. રામને નથી મૂક્યા, કૃષ્ણને મૂક્યા, મારી જેવા પોદળામાં રહેનારા જીવડાને ક્યાં મૂકે? એટલે અહીંથી છે ને આમ જો ડોલમાં ભરાય એવું થઈ જવાનું. એટલે કહું આપણામાં કે હારે ગોકુળ માયા જ દિવાળી, આપણો દેશ જૂનો દેશી. કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં. એક મિનિટ આમ જો, તમારું ઉભા રહેજો, તમારી માટેની વાત છે. નૃત્ય છે ને, નૃત્ય એનો કોઈ પ્રકાર ન હોય. તમને કોઈથી સારું નાચતા આવડતું હોય ને તમારાથી નબળું કોક નાચે તો આપણે દાંત કાઢી કે કહેવાય. ભૂંડા તમે લાગો, એ ન લાગે. એને તો પ્રભુ ભાવમાં, ગોપી ભાવમાં, ઈશ્વરમાં સમર્પિત કર્યું. કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં. હારે ઘેર ઘેર થી રે ગોપીઓ આવે, કે હારે મન ગમતા
સાજ સજાવે હારે ઘેર ઘેર થી રે ગોપીઓ આવે હારે મન ગમતા સાજ સજાવે વાલા રે જીના ગુણ ગાવા રે વાલા રે જીના ગુણ ગાવા ગોકુળ માં કે હારે તારી ધોળી રે ગજાઓ ફરકે કે હારે તારી ધોળી રે ગજાઓ ફરકે કે જોઈ મારું મન રખે રે કે જોઈ મારું મન રખે રે શામળિયા એમાંય અલગ અલગ સંપ્રદાયોના અલગ અલગ કીર્તનો હોય. આપણા કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યગોર વનમાં મેલીને દિવસ ઘણા થયા રે કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યગોર વનમાં મેલીને દિવસ ઘણા થયા રે હમણાં 1.5 મહિના પહેલા વલ્લભ વિદ્યાનગર અમારો પ્રોગ્રામ હતો ને, તો આવી રીતે ટીપું મારતા હતા. અને તમને ગૌરવ થવો જોઈએ યાર, પટેલનો છોકરો હવે ટીપું મારે. અમે તો પાવડાના હાથામાં ફાવું નાખીએ કે હું કામ પાવડો હલે નહીં એટલે. એ મારા બાપ, આ મારું કઈ છે જ ને, તમારું છે. આપણે ભૂલી ગયા છીએ ને તાજું કરાવવું. બીજું કાંઈ નવ જાણું રે જો મન અમારો થઈને માણું રે દિવસ ઘણા થયા રે. આપણો નિજાનંદ છે. આ કોઈ ફેમસ થવાના ક્લિપો નીકળી જાય ના ના ભાઈ, આ બધું આમને પડી રહેવાની ક્લિપો. આ તો લહેરખડી આનંદ. ભલે રે ભલે રે, ભેગા કરી લ્યો. હવે ઉડવા નથી એટલે ઉડી ગયા, જવા વાળા આવી ગયા. એટલે કહું કાયમિક ને માટે કદાચ આપણે ગામડે જઈએ ને તો 5 દી ગામડાને ગામડું રહેવા દેવું. મહાનગરની હવા આપણે છે ને અહીંયા કામરે છોકરીએ ખખેરીને જાવી. સમજ્યા? મારું રામ ભલું કરે જેટલા 5-15 દી આવો છો, એ સાત્વિક ગામડું છે, ભજનનું ગામડું છે. 5 દી ગામડે આવે, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. જેટલા દિવસે વાડીએ ને એટલે રાત્રે વાડીએ હોય. અગર ભાજપની સરકાર દિવસે પાવર બહુ લોટકો પાવર આપે.
એક દાદાને મેં બહુ જૂનો જોક છે એમાં રિપેરિંગ કર્યો. મેં કીધું હે બાપા રામ 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 આવી ગયા ને દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા આ તો ડોહો ફટાક્યા શેટા ફોડજો. મેં કાંઈ કે માંડ કપા ભેળો થયો નહીં આવી ગયા તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા કઈડ સુધીના કપાને સેલ્ફી લઈને ક્યાંક ઝૂકે કરીને ત્યાં ડોકું ઝૂકવું પડે નકર અંબાલાલાને વાઈટું કરી નાખે. મેં કીધું હશે આવો સુરત અમદાવાદ મુંબઈ અમારા છોકરાઓ છે. મેં શું કરે મોટા થાય છે. મેં કેમ મોટા થઈ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, લોનના પૈસા અહીંથી જાય, શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં કેમ શાહીના ભંભા એટલે બોલો હવા 2 લીટર પ્લાસ્ટિકના ભંભા ન આવે. મેં હા એ અહીંથી જ જાય. મેં તમારે ગામડા મળી લે હવા 2 લીટરના? ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. હમણાં તો સવીરની જાળીએ રાહ પાકતો તો 2 કાચના સિંહા રીડા હું તો ફોડી નાખતો ત્યાં ડોસી બોલાય એ ભલેરિયા શીપડાને બી ભરવા થાહે. એકમાં શીપડાને બી ફેરે ને એકમાં મુખવાસ ભીડો. મુખવાસ ભીડો તો જમનામાં જોઈ ગયા. એ ગંગા આવા હારા સિંહા ક્યાંથી લાવીશ? મારી હાટું મંગાઈ જાય ને. બાએ કીધું અત્યારે ન મળે, દિવાળી ઉપર વધારે મળે. બધું ઉપરથી જાય તો વાંધો ન તમ તારા મજા કરો આનંદ કરો. એમાં હું એ ખાતાનો જીવડો હતો ને એટલે એવું બધું કહી શકું, મને વાંધો કાંઈ નથી. પણ જાયગા ત્યાંથી હવાર જ્યાં આ દેવના આશીર્વાદ મળી જાય ને એટલે બધું તમને આગમ ખુદે. તો એમાં રાવણ દેવાતો નથી. બસ જીભે રામનું નામ ચડે ને તમને બધાને આનંદ કરાવીને વ્યા જાય ને તમારા હૃદયમાં રામ રાજી થાય આટલું જોઈએ છે. મરવું છે સુખીથી મરવું છે. અને ભગવાનને કહીને જવું છે ને તમારે બધા પાસે માગીને જવું. અહીં ક્યાંય બાળતા જ નહીં. મને ગામડે બાળજો. અહીંયા જીવતાને હક નથી, મેરાને ક્યાંથી હક હોય? જીવતા હોય એને બેહવાનો ઓટલો નથી મળતો. એ તો જોવો એને કે તમારા ગામના પાદરમાં હું બળું જૂનો પીપળો ત્યાં બેહી તો હકું. ત્યાં 2 શેર મારી જવા નહીં હોય. ક્યાં નો તો ક્યાંય નો લે ત્રીજી પેઢીએ. હા જવાનું છે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. વર્ષોથી ગવાતું આવે બોલાતું આવે પણ આપણે ભૂલી કેમ જઈએ છીએ કે આપણે અહીં સહી જ નહીં. જીવ સાને કરે છે ગુમાનમાં, જીવ સાને ફરે છે ગુમાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં. અમારે આ ભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એ જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં. કેટલા કેટલા એવા ભજનો છે જે આપણને ટકોર કરીને જાય. એક કડી મને યાદ આવે કે તારી માથે ન ગારા વાગે મોત ના રે, એ તારી માથે ન ગારા વાગે મોત ના રે, નથી પળો ઘડી નો નિર્ધાર તોય જાણ્યા નથી રે ભગવાન ને રે. એ ભગવાનની કૃપા તો જોવો, માણાને એકને દાંત કાઢવાને આપ્યું. બાપુ એક ખાલી સ્માઈલ આપી દે ને તો 18 વર્ષ 2 ભાઈઓના વેરઝેર ભૂલાઈ જાય. એક ખાલી 2 માણા હામાં છે જેવા દાંત કાઢલા ને તો કોર્ટ કચેરીઓ બંધ થવા મળે. પણ થાય છે હું થોડોક ઈગો નડે. માણાને દાંત કાઢતા શીખવાડ્યું. વિચાર કરો, બધા પશુ પક્ષીઓને દાંત કાઢતા શીખવાડ્યું હોત ને બાપુ તો આપણા જે ડાયરા થાત ને, ડાયરા ઈ બપોરે 1:30 વાગે ચાલુ થાત અને સાંજના 6 વાગે પૂરા થઈ જાત. પૂછો કેમ? કેમ કે 8 વાગ્યા પછી કોઈ ડેલી બારું પગ ન મૂકત. બા હું બારો નહીં જાઉં. કેમ? ત્યાં હાંઠિયો દાંત કાઢે છે મારા. બકરું તો દાંત કાઢતું કાઢતું જોડતું એવું કેવા લાગે એ જોવો તો ખરા. આ માણસને દાંત કાઢે ને તો જ રૂડો લાગે. 18 વર્ષના વેરઝેર ભૂલી જાય. સાહેબ ખાલી સ્માઈલ આપો. કદાચ રોડ ઉપર જતા હોય અને 5000 માણા એક રોડ ઉપર જતો હોય, કદાચ ઇન્ડિકેટર ભટકાણું તો ભટકાણું, સ્માઈલ આપી દો, ખાલી કહી દો સોરી, બસ. પણ આપણે શું થાય છે, હું કંઈક કરું તો હું, તું કંઈક કરતો તો લે કરી લે. આ બધું કે અત્યારે ઉગાડ લે સૂર્યનારાયણ દેવને કે લે હાલ આવે.
નહીં કે તું તારાથી જીબી વાળા તારું નથી માનતા. એટલે આવું અભિમાન ન રાખો, આવું ઈગો ન રાખો. મારા બાપ જે કાંઈ છે એ આપણે અહીંયા નાના છે ને આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય. મારો મેન આખા પ્રોગ્રામનું એક જ સૂત્ર, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય. હું જે જીવી ગયો મારા ભૂતકાળમાં એમાંથી બહાર આજના યુવાનોને કહું ભાઈ આમાંથી બહાર નીકળે, આમાં કાંઈ છે નહીં. ઓલું 50 વર્ષના થાય ને 60 વર્ષના થાય ને પછી કે હવે તો આપણે માળા નાના અત્યારથી જ માળા પકડી લ્યો, ઉપાધિ નહીં. કેમ કે આ જીવન છે, આ જીવન નથી. આ જીવન છે, આ જીવન નથી. એટલે કાયમિક ને માટે કહો રામના નામ લ્યો, ભગવાનને ભજો, બધાને રાજી કરો. આપણાથી નાનો હોય એને કોઈ દિવસ નાનો ન દેખાડો. આપણાથી નાનો હોય, સગવડતામાં નાનો હોય તો એને કોઈ દિવસ નાનો નહીં દેખાડવાનો. 5 મિત્રો ભેળાથી લ્યો, નાનથી મોટી જિંદગીમાં કાંઈ નથી. હું કાયમિકને માટે કહું કે હિતેશ અંટાળો જ્યારે પણ માઇક ઉપર આવે ને ત્યારે એમ જ માનીને હાલે છે કે મારો આ છેલ્લો પ્રોગ્રામ છે. એટલે તમારે કહેવા તે છેલ્લે બાપુ ન્યા આવ્યો તો હવે કહેજો ને ગયો. બસ આ જ છે મજા. આની છે ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત. આ ઓહમ સોહમ જો એટલું સમજાય જાય એટલે મારો રામ બોલું કે મને કોઈ તત્વજ્ઞાન નથી ખબર હો, પણ આ સાધોડાવા હારે રહે ને એટલી તો ભાન આવી ગઈ આમાં છે દીકા કાંઈ છે નહીં. હિતેશ બેટા લાંબા જબ્બા પહેરો ને તો એ જો સારો સાધોડો મળે ફાડી નાખે 5000નો જબ્બો. હાલે સટે ગાલ કાંઈ લેવા નથી તારામાં એમ કહી દે, પણ નહીં, એને વાલા થઈને રહેવું ને એની મજા. એટલે આજના કલાકારોને હાથ જોડીને મારા બાપ પ્રાર્થના કરું કે 2-5 ફોલોવર્સ માટે, 1-2 રીલ્સો માટે, 5-25 હજાર યુટ્યુબમાં આવે એના માટે થઈ ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને ક્યાંય વખોડવાનું બંધ કરો, એના વખાણ કરવાનું ચાલુ કરો. અમારા લાખાણી સાહેબ એવું કહેતા હતા, લાખાણી ઘનશ્યામભાઈ લખાણી એવું કે આજનો કલાકાર પોતાનું કોઈ દી કંઈ લાવ્યો જ નથી, એઠું ખાય છે ને એઠું બોલે છે. એ કંઈ જેવી તેવી હસ્તી નથી હો, એ એનામાં જીવી ગયા. અને એના જોક્સથી જ હું પ્રચલિત થયો છું. લ્યો હોય એવું ચોખ્ખું કહું, એના જોક્સને હું રિપેરિંગ કરીને બોલું ને આયલું ને તોય મારા હામાં દાંત કાઢે ને તોય મને વાહે શાબાશી આપે કે વાહ અંટાળા. લાનાથી મોટું એક કલાકારને બીજું કાંઈ જોઈ નહીં. આ નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, યોગેશપુરી ગોસ્વામી, આ બધા પાસેથી શીખવા જેવું છે. કેટલા ભજનો ગાય, કેટલા છતાં એક સહજતા કેવી કે સાધુડો બેઠો ને બાજુમાં બેસી જવાનું. અને અત્યારે કલાકારો આવે તો કે સોફાની વ્યવસ્થા નથી કાંઈ. એકચ્યુઅલી શું છે, અમારે હિમાલયાના પાણી જોઈએ, ઘેરે પાછો ઊભો થઈને ત્યાં ગોળે પાણી પીવા જતા હોય. આ એટલા માટે કહું છું કે ભગવાને તમને જે આભા મંડળ આપ્યું છે ને, એ આભા મંડળ કાયમિક રહેવું જોઈએ, એમાં ના નથી. આવડા અમારી પાસે બે તો અમારે ભારત રત્ન નથી જોતો. આનાથી મોટું શું હોય? પણ હજી આપણે 2 બહેનો બાકી છે, એમને સાંભળવા છે. અમારો ઘનો, એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા મને બાપુ આ ચાહી તો એટલા માટે મને ગમે કે ઓલા સર્કસ પિક્ચર આવતું કે જોકર પિક્ચર આવતું રાજકુમારનું, અપને પે હસકો જગકો હસાયા. એ પોતાની ઉપર દાંત કાઢવીને ગામને દાંત કાઢવાય. એ બહુ અઘરું હો, ખાલી દાંત કાઢે ને કોક આમ એટલું કર્યું હોય 2 લાફા પાડી દે એવા. એટલે બહેનોને વધાવવાના છે આપણે. એક વખત એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો ને. કાંઈ કદાચ તમારી ક્ષમતા પ્રમાણે મેં કાંઈ દાંત ન પણ કાઢ્યો હોય તો હજી હું જીવતો છું. પછી બાપુ કંઈક તારીખ આપે. કયો? શિવરંજની વાળો બોલા ભાઈ ને આવા ભાઈ શિવરંજની આવડે ને મારવા. ધીમું બસ એમ ધીમું એમ તને આવડે છે સારું, એમાંય ના ને તું 2 વર્ષ પછી સ્ટાન્ડર્ડ કલાકાર થવાનો છો. એટલે જ આપણા ગવઢિયા કહેતા કે મરી ગયેલો એરું હોય ને હંઘરેલો એરું એ કાયમ લાગે. અને કોઈ એમ કહેતું હોય ને કે મારે કોઈની જરૂર ન પડે, લ્યો મારે જરૂર પડી, આય ભાઈ. ઈ વેમમાં હું વેમમાં હો. ઓલા જેવું એને એમ કે જાન લઈને આવશે, એમને એમ કે જાન લઈને જાવું. એની જેવું થયું. એને એમ કે હિતેશ અંટાળા ટીમ લઈને આવશે, મને એમ કે બાપુનું સાધુનું આંગણું ટીમ તો હોય જ ને એમ. એટલે કદાચ આ કાંઈ આજનો માહોલ વિખાણો હોય એની વિખાણાની પૂરેપૂરી જવાબદારી હું લઉં છું કે મારા થકી જ વિખાણો છે. એટલે બધાને ચરણોમાં માફી એ માગું છું કે મારા થકી કદાચ માહોલ વિખાણો હોય. અરે બાપ આ ઘરના છો તમે. એટલે ભાઈ દવાખાને ગયો, આમનો નીચો નીચો ઉપર ને આમ નીચો. એક ભાઈ દવાખાને ગયો ને એમાંય રિપેરિંગ કર્યું. ઓ બાપુ તમને સંભળાવવા હાટું
દવાખાને ગયો ને દવાખાને જઈને સાહેબે પૂછ્યું શું થાય છે એવું કીધું કે મણા ગળગળો થઈ ગયો. સાહેબ સાહેબ 40 વર્ષ માણા આવી ગયા સાહેબ. સાહેબ 40 વર્ષથી મારા લગ્ન છે. 40 વર્ષમાં કોઈ એક માયનો લાલ કોઈ મને ન પૂછ્યું કે તને શું થાય, કોઈ ન પૂછ્યું. અરે એક કંપનીમાં છેતેલા 2 ગ્રાહકો મારા હાડુએ મને ન પૂછ્યું કે શું થાય, ન પૂછ્યું એને શું થાય. સીધો કે એ જ તો કહું છું સાહેબ શાંતિ રાખો. ટિફિન નું ડબલું લઈને કામે જવું પડે સાહેબ, જવું પડે. પુરુષ છીએ આપણે, જવું. અરે પણ નથી જવાબદારીથી શેટો ભાગતો. પુરુષ કોઈની સામે રોવે તો કે રોટલી નો છે, મા પાસે જાય તો કે માવડીઓ છે, બૈરી પાસે જાય તો કે બાયડી ગેલો છે, કોઈનું કયું કરે તો કે કોકનો ગુલામ છે. તો પુરુષ જાય તો સાહેબ જાય ક્યાં? આ બૈરાઓને તો હાલો પિયરે છે ત્યાં જઈને વરાળ કાઢે, પણ અમારી ઘેરે જ વરાળ કોઈ ક્યાં કાઢવી? અરે દુનિયાનો થાકેલો સાહેબ ઘેરે આવે પણ ઘરનો થાકેલો ક્યાં જાય? જે થાય બોલ. શું થાય છે તને? સાહેબ તેની ખાનાનું ટિફિનનું ડબલું લઈને કામે વિયો જાવ. જવું પડે, પુરુષ છીએ, જવામાં મને વાંધો કાંઈ નથી. પણ સાહેબ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે કે એક જણો કામે જાય 9 મોઢા નીકળ્યું ખાય 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 ખાય. પૂછી છોકરાઓ ક્યાં? તો કે ફિલ્મ જોવાઈ ગયા. તારી માં ક્યાં? તો કે બરોડામાં ગઈ. બા ક્યાં? તો કે શનિવારીમાં ગઈ. બોલો મીઠું હારતા એકા જેવો થઈ ગયો સાહેબ. ઉપરના ખાનામાં રોટલી, નીચેના ખાનામાં ગુંદાનું અથાણું સાહેબ મારી જેવું. ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય, રહો નીકળતો જાય ને સુંદાતો જાય. અને એમાં જેને ગુંદાનું શાક અહીંયા બનાવ્યું ને મારી ઉંમર એને લાગે હું ટોપના પેટનું શાક બનાવ્યું યાર. ટોપના પેટનું શાક હાલો ને. ટોપ તો હજી સમજ્યા પણ ટોપના પેટનું. એ ગુંદાનું અથાણું સેલું અથાણું રહ્યું તું, એક ગુંદું રહ્યું તું. મારી બા વી ગઈ. હવે એવું અથાણું ન બને. મારી બાની હાથનું ભલે કાચું પાકું જેવું બળેલું તળેલું જેવું હોય પણ મારી બા જેવું ન બને તો ન જ બને. તો કેમ? હવે ગુંદાનું અથાણું ન બને. મારી બા ગઈ રેસીપી લેતી ગઈ. અત્યારની વિહીનોળી ક્યાં હાહુવારે બે હતા શરમ આવે એમ. મારી બા કેસર કેરીનું આખી કેરીનું અથાણું બહુ સારું બનાવતી સાહેબ. પણ હવે મારી બા ગઈ અથાણા લેતી ગઈ. મારી ઘરેવાળી કેક બહારથી લઈ લો, પાપડ તો કે બહારથી લઈ લો, અથાણું તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો, જાદરિયું બહારથી લઈ લો. પણ તારા ભાંગી ગયા તોય બનાવી ને એકાદું બહારથી લઈ લેશો. પણ બહારથી કઈ લઈ લેવા જ નથી. કોક દીક ભાવથી ધોળ ગાતી ગાતી શીરો બનાવીને છોકરાને ખવડાય તોય રંઢા જેવા થાય. ધબા મારી મારીને મેગા ખવરો શેરી રે હામાં હામાં. કેરીનું હું છું ઈ જ તો કહું છું સાહેબ. મારી બા ગઈને બધી રેસીપી લેતી ગઈ. એ આખી કેરીનું અથાણું મારી બા બનાવે કેસર કેરીનું ટોપના પેટનું સાહેબ. અરે ટાઢો રોટલો તમે ગુંદાની કેણી ગુંદા આયરે કે અથાણા આયરે તમે ખાવ ને સાહેબ અમીના વોટકાર આવે. ખાલી સાલ્યું સાહેબ પી જાવ અમીના વોટકાર આવે. તો કેમ હવે કોઈ આખી કેરીનું અથાણું બનાવે એવું ઘરમાં છે નહીં? હતું વી ગયું છે એ કઈ કરશે નહીં. તો એક દી નિમાણો થઈને કીધું આખી કેરીનું અથાણું બને કે હું બનાવી જ દઉં ને. હું શું કામ ન બનાવી દઉં? તમને જે ભાવે એ બનાવી દો પણ તમે કયો ખબર પડે ને. અને સાહેબ આખી કેરીનું અથાણું બનાવ્યું. હું, મારો બાપ, મારો છોકરો, અમે સાહેબ ત્રણેય જમવા બેઠા. આ દર્દી અને ડોક્ટરની વાત છે. વળી પાછું તમે કટકો કાઢીને કે અંટાળાને ઘેરાવું થતું હોય છે. આ બહુ ધ્યાન રાખવું પડે. હું, મારો બાપ ને મારો છોકરો જમવા બેઠા ને આખી કેરીનું અથાણું આવ્યું. મારો બાપ મારી હામું જોવે સાહેબ, મારો છોકરો મારી હામું જોવે. હું એ બે હામું જોવાનું કેરી હામું જોતા જોતા કેમ આખી કેરીનું અથાણું નહોતું, આખી કેરીનું જ અથાણું હતું. પણ મારી બા છે ને કેસર કેરીનું અથાણું બનાવતી હતી. એણે સાહેબ રાજાપુરી લઈ આવી.
આખી રાજાપુરી રાજાપુરી ખોબલે ધોબે માવો ભરેલો. મારો છોકરો દાંત કાઢતો કાઢતો કે બાપુજી ચિંતા કરો માં, 1 તારીખથી તમે આ કેરી ખાતા આવજો અને 30 તારીખથી હું આમ પૂનમે આપણે 2 ગોઠલા સુધી ભેગા થઈ જાવ. એ ટિફિનના ડબલામાં ખાય પીને બપોરે હું સાંજે ઘેરે આવું ને સાહેબ ઠાકો પાયકો ગામને ગોળ્યું પાન ટ્રાફિક વીંધીને કેટલાયને રમાડતો આવું. દરવાજો ખખડાવું, દરવાજો ખુલે, ખુલતાની સાથે જ નજર જાય તો ઘરમાં બધું બડાબુડી સાહેબ. ઠામડા એમનમ, કપડા એમનમ, છોકરાવે એમનમ. 21મી સદીમાં છોકરા, આ તો 1987 ની વાત આખી અલગ છે કે 7 ભાઈ હોય, 2 ને ચડીઓ હતી, બાકીના માતાજી ભરોહે હતા. પણ હવે તો 21મી સદી તોય એમનમ. દરવાજો ખખડાવો ને પગ મૂકું ખબર નહીં સાહેબ, મારા કાનની અંદર ધાક પડી જાય સાહેબ. નથી શરદી નથી ઉનો વાત તોય કાનમાં ધાક. મારી ઘરવાળી બોલે ને ખાલી હોઠ હલાવે એવું લાગે પણ સમજાતું નથી મને. છોકરા રોતા એમ લાગે કે આખી શેરીના હડકાયા કૂતરા મારી ઘેરે જ ભેગા થયા. નથી સમજાતું સાહેબ, નથી સમજાતું. આટલું બોલે ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં યુ હગ મી. અહીંયા માથું રાખી દે, મને હક કરી લે. રોવાય નહીં મારા વાલા. હવે જેવો થઈને તું રોશો, રોવાય નહીં. ઊભો થઈ જા બાપ, ઊભો થઈ જા. આમ જો ઢીલો ન પડતો, ઢીલો નહીં. આ તારા કાનમાં જે ધાક પડે ને મારા બાપ, એ ધાક નથી ગાંડા, એ તારી 7 પેઢી નહીં, તારી 71 પેઢી ગંગાએ 9 જે આવી હતી ને એનું પૂન બધું તારા 2 કાનમાં ભેળું થયું છે. કેમ કે તારી ઘરવાળી નથી બોલે છે ને, સમજા. એ ગાંડા એ રોગ નથી, એ વરદાન કહેવાય. લાખો વર્ષ તપ કરો તો એનું ફળ તને મળ્યું બેટા. રોમા મારા વાલા, મને રોમ ગમ્યું. મને તારા પેટની વરાળ તું મારી પાસે કાઢી. રામદાસ ગુણ ખ્યાલ છે વાલા, મને ગમ્યું વાલા, ખ્યાલ છે કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી. મને ગમ્યું પણ હું કોની પાસે જાઉં, મારે કોને કેવા જવો? મેં તો મારા હારાને ફોન કરીને કીધું ખાય આમ થોડું હોય, આમ હોય છે. મારો હારો મારી માથે રેડું નાખવા મળ્યો. તમે જે કટપીસ લઈ ગયા ને એનો ટાંકો મારી ઘેરે છે. મેં કોઈને કીધું? બોલ શ્રી રામદેવજી મહારાજ કી, આજને આનંદ કે સત્ય સનાતન ધર્મ કે હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ. બસ મારા બાપ આવી રીતે હસતા રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને દુનિયાને રાજી કરતા રહો. બસ જાજાથી જય ભોળાનાથ. આભાર, ધન્યવાદ. હાલો.